નારાયણ સાંઈની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। આસારામની તબિયતનો હવાલો આપીને જામીન માંગવામાં આવ્યા હતા। પૂરતા ડોક્યુમેન્ટ્સ ન હોવાથી કોર્ટે જામીન અરજી રદ કરી દીધી છે। જરૂરી કાગળ સાથે અરજી કરવા કોર્ટે સૂચના આપી હતી। અધૂરા કાગળ સાથે અરજી કરી કોર્ટનો સમય બગાડ્યો તેવું કોર્ટે કહ્યું હતું। સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સંજય, જણાવશો કે નારાયણ સાંઈની વચગાળાના જે જામીન અરજી કરી હતી તે કોર્ટે હવે ફગાવી દીધી છે? જી હિરલ, બિલકુલ અગર વાત કરવામાં આવે તો આજે નારાયણ સાંઈના જે દ્વારા વચગાળાના જામીન માંગથી એક અરજી કરવામાં આવી હતી, જ્યારે એના પિતા આસારામને દિલ્હી એમ્સમાં તબિયત નાદુરસ્તને કારણે ત્યાં દાખલ કરવામાં આવ્યા હોય એનું કારણ બતાવીને નારાયણ સાંઈ દ્વારા અરજી કરવામાં આવી હતી વચગાળાના જામીન માંગથી। પણ આજે અરજી જયારે સુનાવણી ઉપર આવી ત્યારે જે રીતે કહેવામાં આવ્યું, જજ સાહેબની ખંડપીઠે જે જજ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની જે અરજી છે એની અંદર જરૂરી કાગળો કેમ નથી અને સાથે મેડિકલ પુરાવો પણ કેમ નથી, જેને લઈને આજે અરજીને વિડ્રો કરવામાં આવી છે અને 2-3 દિવસમાં તમામ જરૂરી કાગળો સાથે અરજી કરવા માટે ફરીવાર કહેવામાં આવ્યું છે। જી હિરલ। જી બિલકુલ સંજય, આભાર। તો નારાયણ સાંઈની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। આસારામની તબિયતનો હવાલો આપીને જામીન માંગવામાં આવ્યા હતા। પૂરતા ડોક્યુમેન્ટ્સ ન હોવાથી કોર્ટે જામીન અરજી રદ કરી છે। જરૂરી કાગળ સાથે અરજી કરવા માટે કોર્ટે સૂચના આપી હતી। અધૂરા કાગળ સાથે અરજી કરી કોર્ટનો પણ સમય બગાડ્યો હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું।